દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ શહેરમાં ભેળસેળિયા તેલના વેપાર સામે એલસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ જિલ્લા એલસીબી દ્વારા શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલી રાજ કોકોનેટ તેલની દુકાન પર દરોડા પાડવામાં આવ્યો છે. તે દરમિયાન લાખો રૂપિયાનું શંકાસ્પદ તેલ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન દુકાનમાંથી અંદાજિત 16,11,350 રૂપિયાની કિંમતના કુલ 561 તેલના ડબ્બા જે લેવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા ડબ્બાઓ પર રાજ પ્રોટીન ગોલ્ડ કંપનીના લેબલ લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એલસીબી દ્વારા સમગ્ર જથ્થો શંકાસ્પદ જણાતા કબજે લઈ દુકાનને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ બોટાદ શહેરના તેલ વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ મામલે એલસીબી પીઆઈ પાવરાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.